નમસ્કાર મિત્રો, હું મકવાણા કરુણાબેન પીતાંબરભાઈ, તાલુકો બાલાસિનોર, ક્લસ્ટર જનોડ અને જિલ્લો મહીસાગર. આજનો મારો પ્રશ્ન છે, બૌદ્ધિક મંદતા ધરાવતા બાળકોનું વાલી કાઉન્સેલિંગ કેવી રીતે કરવું. મંદબુદ્ધિ ધરાવતા બાળકોના માતા પિતાને બહુ અલગ જ ફિલિંગ્સ થતી હોય છે કે મારું બાળક આવું કેમ. એના માટે એ લોકો મોટા ભાગે ડિપ્રેશનમાં રહેતા હોય છે કે મારા બાળકને જલ્દી એ લોકો બહાર નથી લઈ જતા, અને સામાજિક કંઈ સોશિયલ ફંક્શન હોય તો જલ્દી એમની સાથે નથી લાવતા, મોટા ભાગે ઘરે રાખે. પણ અત્યારની એમની વિચારસરણી બદલવાની છે કે બાળકોને તમે એ રીતે ન સમજો. જેમ કે વાલીને આપણે સમજાવવું પડે છે કે જે રીતે તમારા ઘરની અંદર આ રીતનું જે બાળક તમારું છે, જે વિશિષ્ટ બાળક છે, તેને પોતાના વિશિષ્ટ ક્ષમતા ધરાવતા ભાઈ બહેનને લઈને મૂંઝવતા પ્રશ્ન વિશે માતા પિતા, વિશિષ્ટ શિક્ષક વગેરે પાસેથી આપણે સમાધાન મેળવીએ. એને લઘુતા ગ્રંથિમાંથી બહાર લાવવાની છે અને પોતાના મિત્ર સાથે એને મદદરૂપ બનવાનું છે કે મિત્ર સાથે રહે, સોશિયલ એક્ટિવિટી કરે, પોતાના સહોદર પ્રત્યે નફરત ન રાખતા તેને તેનામાં સમજદારી કેળવી અને તેને મદદરૂપ બનાવવાના છે. મિત્રોને ઘેર લાવવામાં સંકોચ ન અનુભવવો જોઈએ. તેમની સાથે સહોદરની ઓળખ કરાવવાની હોય છે અને પોતાના ભાઈ બહેન સાથે એવો વ્યવહાર ન કરીએ જેથી માતા પિતાને દુઃખ થાય. વધુ પડતી લાગણીને કારણે પણ સ્વનિર્ભર બનાવવામાં અવરોધરૂપ બનાવાય છે. જેમ કે લાગણીવશ બનીને તેને આવડત હોવા છતાં આપણે રોજિંદા કાર્યો કરી આપી બાળકને પરાવલંબી બનતો અટકાવીને તેનો રોજિંદા કાર્ય એને જાતે કરાવવામાં આવે છે. તેથી તેને સ્વાવલંબી બનાવવા માટેની તક આપવી જોઈએ અને પોતાના સહોદર માટે કાર્ય કરવામાં ધીરજ, હિંમત અને સમજદારીપૂર્વકનું વર્તન કરવું જોઈએ. અને તે જ રીતે માતા પિતાએ ખોટી અંધશ્રદ્ધાઓને ધ્યાનમાં લીધા વગર બાળકને તેની વિશિષ્ટ આવડતો સાથે સ્વીકારીને તેની સમજ કેળવવી પડે. તે જ રીતે તે બાળકોની હતાશા દૂર કરી તેને યોગ્ય તાલીમ માટે કટિબદ્ધ કરવો જોઈએ. પરિવારના સભ્યોને આ બાળકની સમસ્યા વિશે જણાવી અને કુટુંબના અન્ય સભ્યો સાથે તેને સહયોગ આપણે આપવો જોઈએ. જાહેર સ્થળોએ જતી વખતે આપણે આપણા પરિવાર પ્રસંગોમાં બાળકોને લઈ જતા સંકોચ ન અનુભવવો જોઈએ અને બાળકને બધા જ અનુભવો માટેની તક પૂરી પાડવી જોઈએ. સંકુચિતતામાંથી બહાર આવી બાળકના સર્વાંગી વિકાસ માટે વિશિષ્ટ શિક્ષકની સૂચના મુજબ વર્તન કરી બાળકને તેને મદદ કરવી જોઈએ. પોતાના સામાન્ય બાળકો અને વિશિષ્ટ બાળકો વચ્ચે ભેદ ન રાખવો જોઈએ. જ્યારે મંદબુદ્ધિનું બાળક હોય તો તમારે એને સૌથી પ્રથમ એને સ્વીકારવું જ પડે. પોતાના વ્યવહારથી સામાન્ય બાળક કે વિશિષ્ટ બાળકની લાગણીને ઠેસ ના પહોંચે તેની કાળજી રાખવી જોઈએ. જે પણ કાર્ય હોય એ બાળક સ્વતંત્ર રીતે કરી શકે તેમ હોય તો કાર્ય બાળક પાસે જ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ. જેમ તેની જો ઉંમર વધતી હોય તો તેને જાતીય શિક્ષણ પણ સાથે સાથે આપવું જોઈએ કે બાળકો સમાજના ખરાબ લોકોનો ભોગ બને નહીં. એને જો શિક્ષણ મળેલું હશે તો એને ખબર પડી જશે કે મારી સાથે લોકો કેવો વ્યવહાર કરે છે. બેડ ટચ અને ગુડ ટચથી એને ઓળખાણ આપવી જોઈએ. અને તે જ રીતે સમાજમાં પણ તમારે કે એને કેવી રીતે રાખવું એ તમારે પસંદ કરવાનું છે કે જે રીતે બાળક પણ આપણા સમાજનું એક અભિન્ન અંગ છે અને તેને સમજીને આપણે હૃદયપૂર્વક એનો સ્વીકાર કરવો જોઈએ. અને પરિવારના સભ્યો તથા બાળકને પ્રેમ, લાગણી અને હૂંફ આપવી જોઈએ. ખોટી માન્યતાઓને અંધશ્રદ્ધાથી પ્રેરાઈને બાળકને કે પરિવારને કે હળદૂત આપણે ન કરીએ. બાળકને સમાજના સમાયોજનમાં પણ મદદરૂપ બનવું જોઈએ અને આપણી નજર સમક્ષ આ બાળક અણબનાવને પણ અટકાવવા જોઈએ. અને આપણાથી શક્ય હોય તો બાળકને મદદ કરીએ, પરંતુ તેને નુકસાન કરતા તો ન જ બનાવીએ. જે રીતે કહેવામાં આવ્યું છે કે મારાથી ન થઈ શકે તે કામ, તારાથી ન થઈ શકે તે કામ, અને ચાલો સાથે મળીને કરીએ એ કામ.
આવી ભાવનાથી જો મંદબુદ્ધિવાળા બાળક માટે શાળા, સમાજ અને પરિવાર સાથે મળીને ખભે ખભો મેળવીને કાર્ય કરશે તો ભવિષ્યમાં મંદબુદ્ધિ બાળક કંઈક નવા શિખરો સર કરશે, તેમાં જરાય અતિશયોક્તિ નથી. ઘણીવાર બાળકોમાં પણ ઘણી વર્તનની સમસ્યાઓ પણ જોવા મળે છે. તો એ જેમ કે માણસ માત્ર ભૂલને પાત્ર, એ કહેવત અનુસાર જોઈએ તો કોઈ પણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન હોતી નથી. સામાન્ય વ્યક્તિને પણ પોતાની બુદ્ધિ ક્ષમતા પર અનુસાર એ ખ્યાલ હોય કે ક્યારે આપણે કયા સમયે કઈ પરિસ્થિતિમાં ને કેવું વર્તન કરવું. જ્યારે મંદબુદ્ધિ બાળકને તો કયા સમયે કેવું વર્તન કરવું તેનો ખ્યાલ ન હોવાને કારણે તે સમયે તેમના દ્વારા જે વર્તન કરવામાં આવે તે સમસ્યારૂપ વર્તન ગણવામાં આવેલ છે. ઉંમર, જાતિ, સંસ્કૃતિ, સમાજ માન્ય વર્તન ન કરવામાં આવે તો તેને સમસ્યારૂપ વર્તન તરીકે ગણવામાં આવે છે. તે જ રીતે આપણે બાળકને ઓકે, થેન્ક યુ.